આપ સૌ જાણો છો તે પ્રમાણે ભૂતકાળમાં જે ગણેશ ગોંડલ અને અમારા જૂનાગઢના રાજુભાઈ સોલંકીના દીકરા સંજય વસેનો જે બનાવ બન્યો હતો, એ બનાવ પછી અમારા સમગ્ર સમાજે, સમગ્ર રાજ્યના સમાજે, સૌરાષ્ટ્રના દલિત સમાજે એક જબરજસ્ત લડત આપી હતી. અને ગોંડલની અંદર જે સ્વાભિમાન સંમેલન કર્યું હતું, ત્યાર પછી આખો આ કેસ છે એ મીડિયા, પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા એ ઉપાડી લીધો હતો અને સરકાર સુધી આ બાબત પહોંચી હતી. હવે ક્યાંક ને ક્યાંક એવું થયું છે કે સમાજને વિશ્વાસમાં લીધા વગર કે સમાજ સાથે વાત કર્યા વગર જે આખો પ્રશ્ન જ્યારે ઊભો કરવો હતો ત્યારે સમાજની મદદ લીધી, સમાજને ખંભે આખી બંદૂક ફોડી અને આખા પ્રશ્નને મોટો બનાવ્યો. અને હવે જ્યારે પ્રશ્નનું સમાધાન કર્યું છે ત્યારે રાજુભાઈનો ઓડિયો જે દિનેશ પાટર સાથે વાયરલ થયો, એમાં જણાવ્યા પ્રમાણે આજે અમે બધા આગેવાનો મળ્યા છીએ સૌરાષ્ટ્રના, અને એવું નક્કી કર્યું છે કે ઓડિયોમાં રાજુભાઈ એવું બોલે છે કે મેં 1 રૂપિયો લીધો નથી અને આ બાબતે હું જયરાજસિંહ બાપુનો પણ માફી માંગતો વિડીયો મુકાવીશ. એટલે અમારી સમાજની માગણી છે કે જયરાજસિંહ બાપુનો રાજુભાઈ માફી માંગતો એક વિડીયો મુકાવે. એક માગણી અમારી એવી છે. બીજી માગણી એક અમારી એવી છે કે જ્યારે અમે રેલી લઈને આવ્યા ને રેલી અમારી રિટર્ન થઈ ત્યારે અમારો ધોરાજી તાલુકા જેતપુર તાલુકાના પેઢલા ગામનો એક નવયુવાન દીકરો એક્સિડન્ટની અંદર અવસાન પામ્યો હતો, એટલે શહીદ થયો હતો આ રેલી સમયે. તો એના પરિવારને બાપુ આર્થિક મદદ કરે એવી અમે સમસ્ત સમાજ વતી માગણી કરીએ છીએ. આ બાબતે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો અમે 2 તારીખે આખા સૌરાષ્ટ્રના આગેવાનો, સૌરાષ્ટ્રના 12 જિલ્લાના આગેવાનો 4 જાન્યુઆરીએ, આવતી 4 જાન્યુઆરીએ એક પ્રેસ કોન્ફરન્સ કરીએ છીએ. દરેક જિલ્લામાંથી 10-10 આગેવાનો બોલાવી અને આખા સૌરાષ્ટ્રના આગેવાનો પ્રેસ કોન્ફરન્સ કરીશું. અને એટ્રોસિટીના બનાવોમાં જ્યારે સમાજ તમને મદદ કરે છે ત્યારે તમે એમાં સમાધાન કરી રહ્યા છો, તો એ લોકો માટે પણ એક નિયમ બનાવશું કે આવા સમાધાનો ન થવા જોઈએ. અને જ્યારે તમે લડત કરો છો તો લડતને ન્યાય સુધી લઈ જવી જોઈએ. આ બાબતે અમે આવતી 4 તારીખે સમગ્ર સૌરાષ્ટ્રના આગેવાનો મળી અને પ્રેસ મિટિંગ પણ કરશું. અને આ કેસની અંદર જે અમારી માગણી છે એ નહીં સંતોષાય તો જે કોર્ટની અંદર અત્યારે આ કેસ ચાલે છે એ કોર્ટના મેજિસ્ટ્રેટ સાહેબને અમે દરેક તાલુકામાંથી એક આવેદન મોકલશું, સાથે સાથે હાઈકોર્ટમાં પણ રીટ કરશું અને આનું સમાધાન કાયદાકીય ઉકેલ લઈ આવી અને ક્યારેય અમે મંજૂર નહીં થવા દઈએ.